કે આજે પરિવારોમાં ભાવ પ્રેમ ઘટતો જાય છે. તનના રોગ કરતાં આજે માણસો માનસિક રોગી વધારે છે. પરિવારમાં એકાદો મેમ્બર એવું મોડું જીવન જીવતો હોય છે જેને કારણે આખો પરિવાર દુઃખી થતો હોય છે. એ કોઈ આવી સંસ્થામાં બી આવી શકે એમ ન હોય, ઘરે ને ઘરે બહુ પીડિત થતા હોય. આજ મારે આજે વાત કેવી છે રામાયણની. રામચંદ્ર ભગવાનનો આખો પરિવાર દશરથ રાજાનો એટલો હળી મળીને રહેતો હતો. રામ પરિણ્યા પછી પણ માતા પિતાની સેવા કરતા હતા. રામાયણ લખે માતા પિતાની આજ્ઞામાં રહેતા હતા. કૌશલ્યાદિ રાણીઓ પોતાની પુત્ર વધુઓને, દીકરાની વહુઓને દીકરીની જેમ રાખતા હતા. અને પુત્ર વધુઓ બધી પોતાની સાસુ અને હગી માં કરતાં પણ વધારે ભાવથી રાખતા હતા. અને આજે હું તમને વાત કરું, આ રાખવામાં રૂપિયાની કાંઈ ખર્ચાની જરૂર નથી. બસ તમારું દિલ મોટું થવું જોઈએ. દીકરીની જેમ રાખવાની એટલે શું ભાઈ? દીકરાની વહુને દીકરીની જેમ રાખવાની એટલે શું? એને ક્યારેક જોતી કારવતી વસ્તુ અમથી લઈ દેવાની હોય, ભાવથી લઈ દો. 2-3 વાર પૂછતા રહ્યો, બેટા કાંઈ તને તકલીફ નથી ને? બહુ કામ હોય તો બેટા લાવ થોડુંક કામ હું કરી દઉં, તું નિરાતે પહેલાં જમી લે. સાસુબાનું સશક્ત શરીર હોય, હજી કર હાલતા હોય, એકવાર ખાલી એમ કે બેટા લાવ વાસણ હું ઉટકી નાખું, તું ઘડીક વાર શાંતિથી દીકરાને ધવડાવી લે, તે પહેલાં જમી લે. આવી રીતે 2 વાર કહે ને તો દીકરાની વહુને કેટલું સારું લાગે. ક્યારેક કંઈક જરા તરા ન હરખી રસોઈ બની હોય, ભૂલ થઈ હોય તો પ્રેમથી કે બેટા જો જરાક આવું થોડું ધ્યાન રાખો. ખોટા ખીજાણા કરે, ભાવ તૂટ્યા કરે. અને તમને હું એક વાત કહું, એકવાર ભાવ દિલ તૂટ્યું ને પરિવારમાં, પછી પહેલાં જેવું નહીં થાય. તોડતા પહેલાં ધ્યાન રાખજો. પતિ પત્ની હોય, ભાઈ ભાઈ હોય, સાસુ હોય, એકવાર દિલ તૂટ્યા બેયના, પછી ભલે તમે હાંધો કરો, પણ હાંધા એટલા વાંધા. જે દોરડું નવું હોય ને એનાથી ભર બાંધેલો હોય ને એમાં આપણે નિશ્ચિંતિત હોઈએ, અને જે દોરડામાં હાંધા હોય એ દોરડાથી ભર બાંધેલો હોય ને એમાં આપણને બીક લાગ્યા કરે, ક્યારે તૂટશે ક્યારે તૂટશે. મારું એવું માનવું છે, હું અમારા સાધુને કહું, જેની હારે રહેવું છે એની હારે દિલ તોડતા નહીં, સ્નેહ તોડતા નહીં, પ્રીતિ તોડતા નહીં. એની માટે સમજણરૂપી બહુ મોટા ખજાનાની જરૂર પડશે. સંપત્તિથી સંપ નથી રહેતો બાપ, સમજણથી હંપ રહે છે. અને સમજણરૂપી ખજાનો એ શાસ્ત્રો અને સારા સંતો આવી કથાઓમાંથી મળતો રહે. દિલ તોડવું નહીં. એકવાર તૂટ્યું પછી પહેલાં જેવું હંધાહે નહીં. કોઈ બહુ સરસ વાત કીધી છે કે એકવાર કોઈ પણ 2 પાત્રની વચ્ચે મન તૂટી જાય, જરાક હેત તૂટી જાય, પછી હાંધો કરો પહેલાં જેવી મજા ના આવે. ફરીને ગરમ કરેલી ચા અને સમાધાન કરેલા સંબંધમાં પહેલાં જેવો ટેસ્ટ રહેતો નથી. મેં તો 25-30 વર્ષથી આ ચા પીધી જ નથી, પણ આવું લોકો કહે છે. ફરીને ગરમ કરેલી ચા, એકવાર આમ જે ગરમ ગરમ ચા પહેલી વાર બને જે એનો ટેસ્ટ હોય એને તમે એ ઠરી જાય, પછી ફરીને ગરમ કરો, ગરમ લાગે પણ પહેલાં જેવો ટેસ્ટ ન આવે. તમે બધાએ અનુભવ કરેલો હોય. ફરીને એ ચા હોય કે દાળ હોય, એકવાર ઠરી પછી એને ગરમ કરો, પહેલાં જેવો ટેસ્ટ ન આવે. એમ એકવાર સંબંધ તૂટ્યો અને પછી ભલે તમે સમાધાન કરીને જોડો, પણ પહેલાં જેવી મજા ન આવે. જેણે સુખી રહેવું હોય, આજે હું બહુ સારી રીતે સમજું છું કે સમાજમાં તનના રોગ કરતાંય મનના રોગ બહુ વધ્યા છે. માણસો માનસિક તણાવ બહુ અનુભવે છે, અને એનું કારણ કે એને સમાજમાંથી કરતાં પરિવારમાંથી એને ભાવ પ્રેમ મળતો નથી. હા, રહેતા હોય ભેગા, રાખતા હોય બા બાપુજીને ભેગા, ભાવ પ્રેમ ન આપતા. મેં એવા દાદાઓ જોયા, પધરામણીમાં જાઉં, હું આમ જાઉં ને ત્યાં બિચારા પોકે પોકે રોવા માંડે. મકાનના એક ખૂણામાં ખાટલો રાખ્યો હોય બાપાનો. આખો દીમાં કોઈ પૂછવાય ન આવતું હોય, હાજા માંદા હોય, બાપુજી તમારે શું ખાવું શું પીવું. આપણે આમ જઈને ત્યાં સીધા રોવા જ મળે. અને આ દુનિયામાં ભગવાન તો મંદિરોમાં હોય,
પણ પ્રગટ કોઈ જો આખી દુનિયા માટેનો આશરો હોય ને તો એ કોઈ સારા સંતો ને ભક્તો છે. એની આગળ કોઈ પણ આવીને રોઈ શકે ભાઈ. બીજે માણસને રોતા બીક લાગે, દુઃખની વેદના કહેતા બીક લાગે. અમારી પાસે અમે આ સાર્વજનિક પ્રોપર્ટી કહેવાય. અમારો ઉપયોગ બધાય કરે, જેટલો કરવો એટલો કરે. જ્યાં પધરામણીમાં અમે જઈને બપોરના 3 વાગે હવે સ્વામી અમે અમારે અહીંયા નહીં આવો, બધી તૈયારી કરી રાખી. સ્વામી ભલે ભૂખ્યો મરી જતો પણ એની પધરામણી થાય. અને પાછા તમે કદાચ ના પાડો ને હવે 3 વાગ્યા ભૂખ્યા છે, એ જવા દો બાપા છે, તો એ કે હવે સ્વામી હું ગરીબ માણસ છું. ગરીબ બોલે ને એટલે આપણે જવું જ પડે. હવે નો છૂટક્યો બીજું એ આવું બાણ મારે આપણને, હું ગરીબ છું સ્વામી મારી અહીંયા નહીં આવો, એટલે હવે આપણે જવું જ પડે. નહીં તો પછી એને એમ થાય કે આ મોટાની જ પધરામણી કરે, આ પાછી માથા કોઈ. એટલે આ સાર્વજનિક પ્રોપર્ટી છે. પણ એ બાપાઓને જોઈ ના પડે, રોવા માંડે બિચારા. એમ આમ પ્રાર્થના કરે, સ્વામી મહારાજને પ્રાર્થના કરો હવે તેડી જાય, કે આમ લઈ જાય હવે એમ. કારણ કે કોઈ પાસે ન આવે ને, ભલે તમે એને વૃદ્ધાશ્રમમાં નથી મૂક્યા પણ ઘરે પ્રેમથી રાખતા નથી ને તો એના દિલ દુખાતા હોય ને, આ એક પ્રકારનો શ્રાપ જ છે ભાઈ. મારે તો એ કહેવું છે કે માનવ મંદિર બનાવવા ન પડે એવું કામ તો પહેલાં આપણે ઘરે જ બધાએ કરવાની જરૂર છે. કોઈ પણ પરિવારનો સભ્ય હોય તો એને એવો ભાવ પ્રેમ આપો. કોઈ જરા તરા તૂટ્યો હોય તો એને એવો સપોર્ટ આપો. નાના માણા હોય કોઈ આપણો, હું તો એવું કહું છું કે કદાચ તમે 2 ભાઈઓ નોખા થઈ ગયા હોય ને અબોલા હોય પણ તમને ખબર પડે કે મારા ભાઈને અટાણે બહુ મુશ્કેલી આવી છે, તેથી કોઈ ન જાણે એમ એને મદદ કરી દો ને, તમારા ઉપરવાળો એટલો રાજી થાય ને વાત જવા દો ભાઈ. ખબર ન પડે એમ એને મદદ મોકલી દેવી. ભાઈને લઈને નહીં, એની બાયુ છે, એના છોકરાઓ છે. સમાજમાં પ્રેમ વધારવાની. મેં પહેલે દિવસથી મોરબીની કથા એટલે આપણે સાધુ થવાની કથા શરૂ કરી છે ભાઈ. આપણે પહેલેથી કહીએ મારે તમારે બધાએ સાધુ થવાનું છે. વેશ તો ગૌણ વસ્તુ છે, આ વેશ ગૌણ વસ્તુ છે. દિલથી મારે ને તમારે, અને હું પાકું માનું છું જન્મ આખો મહેનત કરશું ને ત્યારે ભગવાનને ગમે એવા સાધુ થાય તો થાય, નહીતર નો બી થઈ શકે. સાધુ થવાની સાધના કઠણમાં કઠણ સાધના છે. એટલે આપણા પરિવારજનોને રાજી કરવા. રામચંદ્ર ભગવાનનો પરિવાર એવો હળીમળીને રહેતો હતો. દશરથ રાજાને એમ થયું કે હવે મારો પુત્ર યોગ્ય છે, રામ આખી અયોધ્યા નગરી વખાણ કરે છે, એના ગુણના વખાણ કરે તો મારી ગાદી રાજગાદી રામને સોંપી દઉં. દશરથ રાજાએ યોગ્યતા જોઈ અને ગાદી સોંપવાનું નક્કી કર્યું. ભારત દેશમાં એક ધર્મની ગાદી અને એક રાજગાદી, એની ઉપર જો યોગ્ય વ્યક્તિ આવે ને તો ભારત વિશ્વગુરુ બન્યા વિના રહે જ નહીં ભાઈ.